હેલો વ્યુઅર્સ, આજે શ્રાવણ માસ દરમિયાન ફરી પાછી ફરાળી રેસીપી લઈને આવી ગઈ છું. તો આજે આપણે ફરાળી વડા સાંભાર બનાવીશું. તેમાં સાંભાર બધા લોકો બટેટાનો બનાવતા હોય છે, પણ આજે બધાથી અલગ દૂધીનો સાંભાર બનાવીશ અને વડા છે તે આખા સાબુદાણાના બનાવીશ. તો સૌથી પહેલા કુકરમાં પાણી લઈ દૂધીને ધોઈ આ રીતે મોટા પીસ કરી લીધેલા છે અને તેને 2 થી 3 વિસલ વગાડી દૂધીને બાફી લેવાની છે. દૂધી બફાય ત્યાં સુધીમાં આપણે વડા સાંભાર માટેની ચટણી તૈયાર કરી લેશું. તેના માટે મેં 1 કપ કોથમીર લીધેલી છે, 2 નંગ મરચાં, શેકેલા સિંગદાણાના ફોતરા કાઢીને લીધેલા છે, 1 ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, અડધું લીંબુ એડ કરી થોડું પાણી ઉમેરી ચટણી પીસી લેવાની છે અને એક બાઉલમાં કાઢી લેવાની છે. વડા સાંભાર માટેની ચટણી તૈયાર છે. હવે સાંભાર માટેની એક ગ્રેવી બનાવવાની છે. તેના માટે 1 ચમચી ઘી લીધેલું છે, નાનું એક બાદિયાનો નંગ લીધેલો છે, 2 નાના તજના ટુકડા અને 2 લવિંગ લીધેલા છે, થોડું એવું જીરું. આ બધું જ બ્રાઉન થાય ત્યાર પછી કાશ્મીરી સૂકા લાલ મરચાં એડ કરી દેવાના છે અને ફ્રેશ નારિયેળના ટુકડા એડ કરી દેવાના છે. તમે ફ્રેશ નારિયેળની ઉપરની છાલ કાઢીને પણ લઈ શકો છો અને કાશ્મીરી મરચાં એટલા માટે લીધેલા છે કે સાંભારમાં સારો એવો કલર આવે. અને આ બધું બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેવાનું છે. ત્યાર પછી ટમેટાને આ રીતે મોટા પીસમાં સમારી એડ કરી દેવાના છે અને તેને પણ 5 મિનિટ માટે સાતળી લેવાના છે. હવે આ બધું સતળાઈ ગયું છે, તેને એક મિક્સર જારમાં કાઢી થોડું પાણી ઉમેરી પીસી લેવાનું છે. સાવ સ્મૂથ પેસ્ટ કરવાની છે. હવે ગ્રેવી છે તે પીસાઈ ગઈ છે અને તેને એક બાઉલમાં કાઢી લેશું. હવે દૂધી બફાઈ ગઈ છે તો આપણે સાંભાર માટેનો વઘાર તૈયાર કરી લેશું. તેના માટે મેં 1 મોટી ચમચી ઘી લીધેલું છે. ઘી ગરમ થાય ત્યાર પછી જીરું અને લીમડાનો વઘાર કરી લેવાનો છે અને બારીક સમારેલા આદુ મરચાં એડ કરી મિક્સ કરી લેવાનું છે. 1 મિનિટ સતળાઈ જાય ત્યાર પછી તેમાં સૂકા લાલ મરચાં એડ કરી દેશું અને ફરી મિક્સ કરી લેશું. અને જે દૂધી બાફી હતી તેને મેં બ્લેન્ડ કરી લીધી છે, તે એડ કરી દેશું. દૂધીનો સ્ટોક ઉકળે ત્યાર પછી તેમાં સાંભાર માટેની તૈયાર કરેલી ગ્રેવી એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી લેશું. ત્યાર પછી બારીક સમારેલા દૂધી અને બટેટા એડ કરી દેવાના છે. સ્વાદ અનુસાર મીઠું, અડધા લીંબુનો રસ, બારીક સમારેલા ટમેટા, 1 ચમચી ખાંડ એડ કરી બધું મિક્સ કરી લેશું. ખાંડ નાખવી તે ઓપ્શનલ છે. હવે તમે જોઈ શકો છો કે સાંભારનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે. હવે આ સાંભારને અડધી કલાક ઉકળવા રાખી દઈશું. સાંભાર ઉકળે એટલી જ વારમાં આપણે વડા માટેની તૈયારી કરી લે. તેના માટે બટેટાને બાફી છાલ કાઢી અને તેને ખમણી લીધેલા છે અને સાબુદાણાને 3 થી 4 કલાક પલાળીને લીધેલા છે. એક બાઉલ લઈ તેમાં બાફીને ખમણેલા બટેટા, 50 ગ્રામ સાબુદાણાને મેં 1 કપ પાણી અને 1 કપ સાબુદાણા એ રીતે પલાળી લીધા છે જેથી કરી સાબુદાણા છે તે છૂટા રહે. ત્યાર પછી કોથમીર, આદુ મરચાં, 1 ચમચી કાળા મરી પાવડર, અડધી ચમચી જીરું, શેકેલા સિંગદાણાનો ભૂકો, બારીક સમારેલા મીઠા લીમડાના પાન, સ્વાદ અનુસાર સિંધવ મીઠું, આ બધું એડ કરી ચમચીએથી મિક્સ કરી લેશું. આખા સાબુદાણા ન લેવા હોય તો સાબુદાણાનો
પાવડર કરીને પણ લઈ શકો છો. અને મેં અહીંયા બધા કરતાં અલગ રીતથી બનાવેલ છે, જેથી એટલા માટે મેં આખા સાબુદાણા લીધેલા છે. ત્યાર પછી 1 ચમચી ખાંડ અને લીંબુ નાખી હાથેથી મિક્સ કરી લેશું. અને આમાં તમે તપકીર પણ એડ કરી શકો છો. જો તમારે વડા છે તે ફ્રાય કરતી વખતે છૂટા પડી જતા હશે તો તપકીર એડ કરશો તો વડા છે તે છૂટા નહીં પડે. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી હાથને તેલથી ગ્રીસ કરી તૈયાર કરેલા મસાલાને વડાનો શેપ આપી ડીપ ફ્રાય કરી લેવાના છે. અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. જો તમે લો કે મીડિયમ રાખશો તો વડા છે તે ઓઇલી બનશે. અને આ વડા કરતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે જે મસાલો બનાવ્યો હતો વધુ મિક્સ નથી કરવાનો, જેથી કરી વડા છે તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બનશે અને દાંતમાં પણ નહીં ચોટે. આ વડાને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી લેવાના છે. સાંભારની રેસીપી છે તે બધા કરતાં ડિફરન્ટ છે. હવે તમે જોઈ શકો છો વડા છે તે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તેને એક પ્લેટમાં નીકાળી લેશું. અને સર્વિંગ પ્લેટમાં કોથમીર મરચાંની ગ્રીન ચટણી, દૂધીના સાંભાર સાથે વડાને સર્વ કરીશું. સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવી જ નવી ફરાળી રેસીપી સાથે ફરી પાછા મળીશું.